જેતપુર શહેરમાં વેકરિયા નગર સામે આવેલા કૈલાશ પાર્ક એક એવો વિસ્તાર છે જેના રહેવાસીઓ પાસેથી જેતપુર નવાગઢ નગરપાલિકા તમામ પ્રકારનો ટેક્સ ઉઘરાવે છે અને અહીંના લોકો આ ટેક્સના નાણાં ચૂકવે છે, પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધાઓની વાત કરવામાં આવે ત્યારે નગરપાલિકા ભૂલી જાય છે કે કૈલાશ પાર્ક પણ જેતપુર નવાગઢ નગરપાલિકાનો એક વિસ્તાર છે। કૈલાશ પાર્કમાં પાકા રસ્તાઓ નથી, જેના કારણે આ વિસ્તારમાં સ્કૂલ વાહન, શાકભાજીની લારીઓ, નગરપાલિકાના કચરાના વાહનો, એમ્બ્યુલન્સ કે ઓટો રિક્ષા અહીં પહોંચી શકતી નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ગયા છે। કાદવ અને કીચડ ભરેલા રસ્તા ઉપર અનેક લોકો લપસી પડવાથી ઇજાગ્રસ્ત થયા છે। અહીં લાઇટ પણ લોકોએ પોતાના ખિસ્સા ખર્ચે નાખેલી છે। ભૂગર્ભ ગટરના ખાડાઓ આડેધડ છે, જે તે સ્થિતિમાં છોડી દેવામાં આવ્યા છે, જેને કારણે નાના બાળકો આ ખાડામાં પડવાના અનેક બનાવો બનવા પામ્યા છે। આ વિસ્તારના લોકોએ નગરપાલિકાને એવી ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી અહીં કામગીરી કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે। સમીર ખાન બ્લોચ, જેતપુર। રોહિત પટેલ, જેતપુર। અમારી સમસ્યા ગટરની, રોડ, રસ્તાની બધી સમસ્યાઓ છે। કયો વિસ્તાર તમારો? આ કૈલાશ પાર્ક યોગીનગરની બાજુમાં, વેકરિયા નગરના યોગીનગરની બાજુમાં થાય એ વિસ્તાર છે। નથી અહીંયા કંઈ સુવિધા, કોઈ પણ પ્રકારની લાઇટની કે કોઈ સુવિધા નથી આપતા આ લોકો, અને અમારા ખર્ચે લેમ્પ ને એવું નક્કી છે, અને અમે અમારા પૈસાના લેમ્પ લઈ આવીએ ને પછી એ લોકો ફિટિંગ કરે છે, એમ કે તમારા લેમ્પ લઈ આવી દો પછી અમે ફિટિંગ કરી, આવું કરે છે। અને આ રસ્તાના ખાડાના કેવા છે, નાના બાળકો રમતા હોય, એ લોકો રમતા રમતા આકડી જાય, પડી જાય તો શું કરવાનું? નથી અહીંયા કોઈ લારીઓ આવતી, નથી શાકભાજી આવતી, નથી એનું કોઈ કચરાનું વાહન આવતું, કોઈ પણ વસ્તુની સુવિધા નથી મળતી અત્યારે અમને। આપણે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાને બધો? નગરપાલિકાને બધા વેરા આવે જ છે, વેરા ભરી જ છે બધી, છતાં કોઈ સુવિધા નથી। બધો વેરો આવે છે, કચરાનો વેરો આવે, બધો આવે છે, સફાઈ કર, બધું લાઇટ કર, બધું આપે છે। તો અત્યારે જે આ ગારો થઈ ગયો છે એમાં ટાઇલ્સ કોઈ નાખવાનું કેવું કશું કઈ? ટાઇલ્સ નાખવાનું કીધું હતું તો એને એમ કીધું કે સમય આવશે ત્યારે થાય કામ, ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં થાય, તમે ગમે ત્યાં જાઓ કાંઈ નહીં થાય, એનો સમય આવશે ને ત્યારે થાય કામ, એવા જવાબ આપે સુધરાઈ સભ્યો। હિરેનભાઈ જેઠવા, અમે કૈલાશ પાર્કમાંથી બોલીએ, યોગીનગરના બગીચા પાસેથી। જે મતદાનનું તૈયારી હતી તો 2.5 થી 3 મહિના અગાઉ ભૂંગરા નાખી ગયા હતા, તેથી આ ચોમાસાનું ચાલવા શરૂઆત થઈ છે, ત્યાં આ ઉપાડ્યું કામકાજ, અને જે કામકાજ પત્યું ને વરસાદ ચાલુ એટલે તેદીનું આમને આમ જ છે, 20-25 દિવસથી છે। અને ગાડી અમારે બધાને બારોબાર અહીંયા પાર્કિંગનો ઢગલો થઈ જાય, એ બધા ઉપાડે, કાંઈ અમારા ઘર પાસે ગાડી રાખવા આવવાની છે એ કે અમારે વાંધો હતો, એમાં છોકરાઓ જતો સાયકલ નથી કરતી તો આપણામાં માણસ તો શું સમજીએ? બાપા બિચારા સ્લીપ ખાઈ ગયા અહીંયાથી, એને ઓપરેશન કરાવ્યું પગનું, એ પડી ગયા, આમાં કેને કહેવાનું? એટલે ભૂંગરા એ નાખી ગયા કે હાલો મતદાન દઈ દે એટલે રેડી, ભોગ ગટરનો બધો વારો આવી ગયો હે એટલે હરી હાલા, પછી એ ચોમાસું ચાલુ થયું ને ઉપાડ્યું બધું, ને તેથી લાઇટે નથી સાંભળે, અહીં નાગણી આવી ગયા ઘરમાં। હવે બિચારા એ બે નાખી રાત જાય ગયા, દરવાજાને વાંચી અચાનક મરી ગઈ, થાંભલે લેપ નાખે કે એલોજન એક નાખ દે તો પ્રકાશ તો પડે કે ના પડે? તો આ બધું ભરીએ તો સેવા માટે ભરીએ આપણે, કા દેવાનું બંધ કરી દઈએ, બીજું તો શું કરીએ? બિલ કાંઈ બાકી નથી રહેતું આપણે।